चलो फाइनली आपनो रूम અત્યારે મળી ગયો છે. રૂમની ખુશીમાં અત્યારે મામા અમને લીંબુ સોડા પાછા સરસ મજાની. જો આપણે કાલ સવારમાં ડુંગરો ચડવા જવાનું છે. હો ભરવા રાખવા કરતા બે ભાઈડા ભાઈ બન રાખજો ભાઈ. ગુરુ શ્રી ગોરખનાથ આશ્રમે શેરનાથ બાપુની જેમ આપણે અત્યારે સરસ મજા સતાધાર આવો તો તમે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. જય ભૂત બાપુ કોણ કે આ પાડા પીરને કતલખાને થઈને મુંબઈ જય આપા ગયા અત્યારે આપણે પહોંચ્યા છીએ ફાઇનલી સતાધાર. કારણ કે આપણે રાતે નીકળ્યા હતા કંઈ વ્લોગ આપણે સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારમાં સતાધાર આવીને સીધો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. સવારમાં અત્યારમાં 7:30 થઈ ગયા છે અને સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. કારણ કે ધુમ્મસ છે તો આ બાજુ ડુંગરામાં બધું ધુમ્મસ છે ને આ બાજુ અત્યારે અમારા મિત્રો બધા અત્યારે બધા ભેગા થઈ જાય છે. બધાને તમને હું હાય હેલો કરી દઉં, બધાને ગુડ મોર્નિંગ કહી દઉં. બધાને જય માતાજી, જય આપા ગીગા. અત્યારે ફાઇનલી સતાધાર પહોંચ્યા છે. જો સતાધારના સરસ મજાનો ગેટ છે. આપણી ગાડી સામે પાર્કિંગ કરી છે. આપણે જઈએ છીએ દર્શન કરવાને ચા ગાંઠિયાનો નાસ્તો કરવા. ચાલો તમને હું દર્શન કરાવીશ, ફોન અંદર લઈ જાવ દેશે. તો ફાઇનલી તમે સતાધારમાં આવો તો અત્યારે થોડો વરસાદ તો પડી ગયેલો છે રાતનો, એટલે ખાડાને ખબર છે ને એવું બધું થોડું ભીરું છે. અત્યારે તો સરસ મજાનું વેધર છે, એટલે કે વાતાવરણ સરસ ઠંડુ વાતાવરણ છે. આપણે દર્શન કરવા જવાનું છે. આપણે પહેલાં દર્શન કરી આવીને આ રીતનું બધું સતાધાર છે એ તમને બધાને ખબર થશે ને. આપણે ગયા વર્ષે પરિક્રમા આવ્યા હતા ત્યારે આપણે સતાધાર હોલ્ડ કર્યો હતો. એટલે મંડપની વ્યવસ્થા બધી પૂરેપૂરી થઈ ગઈ છે યાત્રાળુ માટે. તો આપણે જવાનું છે દર્શન કરવા, પછી લેવાનું છે પ્રસાદી અને પછી જવાનું છે રૂપલમાં. ચાલો કન્ટિન્યુ બધા બને રહેજો. અને આપણે લીલી પરિક્રમામાં તો વણ બંધ છે, એટલે આપણે ગિરનાર ચડવાનો છે. જૂનાગઢમાં બધા સ્થળ લેવાના છે. બધા કન્ટિન્યુ બધા બને રહેજો તમને, કારણ કે હવે વ્લોગમાં નીકળી મજા જ આવશે. ફાઇનલી આપણે દર્શન કરવા તો પગવા આવ્યા છે. આપણે હારે અમારા ભરત કાકા, મુકેશભાઈ, કરશનભાઈ ને બધા હારે છે, વેદનભાઈ ને બધા. ચાલો બધા તમને પેલા મુલાકાત કરી દો, પછી દર્શન કરવા જઈએ. જો આ છે આપણે, શું નામ છે ભાઈ તમે? અનિલભાઈ છે, અમારા મુકેશભાઈ છે, વેદનભાઈ છે, ભરત કાકા છે ને કરશનભાઈ છે. શું કાકા કયો લ્યો? હાલો તો આપ દર્શન કરી લેજો. તો સતાધાર વિશે હું બે શબ્દ જો કારો ના પહોંચ્યા તમે? ઘણી વાર લાગી છે. તો ચાલો ફટાફટ પેલા દર્શન કરીએ. ચાલો ફાઇનલી આપણે દર્શન કરી રહ્યા છે બહાર, કારણ કે પ્રસાદી લેવાની હતી તો ફટાફટ આવી ગયા છે બહાર. સરસ મજાની ગરમા ગરમ ચા છે, ગાંઠિયા છે અને બધા અત્યારે યાત્રાળુ બધા પ્રસાદી લેશે. જો અને આપણે પ્રસાદી લેવાનું શરૂ કરી દઈએ. આપણે પ્રસાદી લઈ લીધી છે અને આપણે જવાનું છે લક્ષ્મણ ઘાટ. જો આ રીતનું સરસ મજાના બધા પોસ્ટર મારે છે અને આ સામેનો દ્વાર છે ને લક્ષ્મણ ઘાટ જવાય છે. અમારા મામાની બધા અત્યારમાં સવારમાં બધા ફ્રેશ થઈ ગયા છે. તો મામા ગુડ મોર્નિંગ, કેમ છે? મજામાં? જય ગીગા આપા. શું કહે સતાધાર વિશે? જો બે શબ્દ આપણે તમને લક્ષ્મણ ઘાટ બતાવી. એક નંબર આમ પાણી એક નંબર હોય, નાવા ધોવાનું સુવિધા હોય મસ્તીની. શામ પાડાપીના દર્શન કરજો. એની એક કહાની સાચી મામા ભાણાભાઈ કહે. મામા કહાની કહે છે. હું મામાને વિડીયો ઉતારી, તમને ખબર તો છે મારા થોડા ભાંજા કરતા હે, મેરે કો બોલતા નહીં આતા હે. મારા રામભાઈ લાવો મામા જોડે સર મોકલ. રામભાઈ બારીયા છે. રામભાઈ શું કેવું તમારે સતાધારમાં આવ્યા તો? બે શબ્દ કંઈક કહો. મારે કાંઈ નથી કેવું. જો મારે કાંઈ નથી કેવું. વાલો આમ આપણે જોવા જવાનું. ચાલો આપણે જઈએ છીએ હવે કુંડે. ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ લક્ષ્મણ ઘાટ. અત્યારે સરસ મજાનું પાણી નેચરલ જાય છે, મસ્ત મજાનું આસુ તેલ પાણી જાય છે. બધા આપણા મિત્રો બધા પહોંચ્યા છે. જો સામે અને આ બાજુ બધા નાય છે. બધા કેમ કે રેતદાર પાણી છે એટલે બધાને નાહવાની મજા આવે. સરસ મજાનો ઘાટ છે, મજા આવે એવો ઘાટ છે અને ઠંડુ વાતાવરણ છે, મજા આવે. સતાધારમાં આવો તો તમે અહીંયા ઘાટે આવવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે મંદિરની એક્ઝેક્ટ પાછળ આ રીતનો ઘાટ આવેલો છે. તો અમારે આખું ગ્રુપ જો સામે ઊભું છે, કારણ કે એના સરસ મજા અત્યારે કમળ બધા ખીલેલા છે. તો બધા કમળ જોવા ગયા છે અને બધા અત્યારે જોવે છે. કુદરતી બધું વાતાવરણ છે, ઠંડો પવન આવે છે, બધાને મજા આવે છે અને બધા આનંદ મંગલ કરે છે. કારણ કે ગિરનારનો હરખ તો બધાને હતો, ગિરનાર જવું છે. પરિક્રમા બેન થયું એટલે ગિરનારનો પછી તાત્કાલિક નિર્ણય લેવાનો. ચાલો ફટાફટ બધા ઠેલા પેકિંગ કરીને રાતે બધા નીકળી ગયા. કારણ કે અમારા ગામમાં તો વરસાદ હતો, પણ હવે અહીંયા તો વરસાદ નથી, એટલે સારું છે. ગિરનાર ભગવાનને આપણે પ્રાર્થના કરી મહાદેવને કે 2 દિવસ વરસાદ બંધ થઈ જાય તો અમારી આ સફળ છે યાત્રા, અમારી સફળ થઈ જાય. જો હજી ધીમે બધા જાય છે, આમાં કાંઠે જાય છે ને, કારણ કે આંબાવાડી સરસ છે બધું અને આ રીતનું બધું કુંડ છે. આપણા કિશોરભાઈ અહીંયા ઊભા છે. અત્યારે કિશોરભાઈ આપણે વાતચીત કરીશું. કિશોરભાઈને અત્યારે કીધું જય ગીગા આપા. કિશોરભાઈ જય ગીગા આપા. જય ગીગા આપા. કેમ છે? મજામાં? મજામાં હો ભાઈ. શું છે? કયો શાંતિભાઈ? હો શાંતિ હો. લાવો ચલો કિશોરભાઈને આપણે સીતારામ ઘેરા છે અને તારો સરસ મજાના કુદરતી
કમળ અત્યારે ખીલા છે બધા મસ્ત મજાના, કારણ કે આપણી પાસે આઈફોન તો છે નહીં, પણ અત્યારે જેટલા ઝૂમ થયેલા તમે બતાવી દો, એટલા સરસ મજાના અત્યારે કમળને બધું ખીલ્યું છે. તો આના મામાને બધા છે, આપણે અહીંથી ઉતરતું જવાનું આવે છે, થોડા ફોટા પાડવાના છે, એટલે કન્ટિન્યુ બધા બની જો, કારણ કે આપણે વિડીયો ઉતારવાનો છે. આ રીતના બધા નેચરલ ફૂલ જો કાંઈ ન કરતા, પાણી ફૂલમાં પાણી જો તો બધા એસે સવાર સવારમાં, કારણ કે આમાં ઠંડુ પાણી કોઈ દર્શન કંઈ લાગતું નથી. ચાલો તમે ફાઇનલી સત્તાધાર આવો, તમે સત્તાધાર દર્શન કરો તો અહીંયા ભૂત બાપાના દર્શન, જય ભૂત બાપાના દર્શન કરવાનું ભૂલતા નહીં, કારણ કે અંદર વડલો ને એવું બધું છે. ભૂત બાપાના દર્શન કરવા, જો તમે સત્તાધાર આવો તો ભૂત બાપાના દર્શન કરો ને તો તમારે સત્તાધારને માનતા બધી પગ થાય, એવી બધી માન્યતા છે. તો આ રીતનું બધું વડલાને એવું છે, બધા દર્શન બધા કરે છે. મોટો ઘટાદાર મોટો વડલો છે. જય ભૂત બાપા, જય ભૂત બાપા. આ ભૂત બાપાનો વડલો છે, આ રીતનું સ્થાનક છે ભૂત બાપાનું. સત્તાધાર આવો તો તમે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. જય ભૂત બાપા કોમેન્ટમાં બધા લખી નાખજો. ત્યાં ઘટાદાર મોટો વડલો છે. જય ભૂત બાપા, જય ભૂત બાપા. ફાઇનલી આપણે સત્તાધારમાં તો કારુના સવિતથી આપણે દર્શન કરી લીધા છે, પ્રસાદ લીધા છે, કુંડે જઈએ છે, આપણે વડલે જઈએ છીએ, દર્શન કર્યા છે. સત્તાધારનું સરસ મજાનું અત્યારે અહીંયા વાતાવરણ છે. આપણે પાડા પીરને આપણે દર્શન કર્યા હશે. તમારા મામા અત્યારે અને વિશે ટૂંકમાં કાંઈક માહિતી કે શું કારણ છે? આ સત્તાધારમાં પાડા પીરનો એવું ઇતિહાસ છે કે મુંબઈ કતલખાને જઈ આવેલો, અને કતલખાનમાં કરવતું મેંચ્યું તો કરવતું પણ ભાંગી જાય હતી, પણ પાડાને કાંઈ થતું નહીં, એક જરાક પણ કાંઈ ન થતું. અને કતલખાનાવાળા આ પાડાને સત્તાધાર પાછા મેંકવા આવવું પડ્યું હતું, એવો ઇતિહાસ છે આ પાડા પીરનો. જય ગગાપા, જય પાડા પીર. ચાલો ફાઇનલી તો આપણે રામપરા પહોંચ્યા છીએ રૂપલમાના દર્શન કરવા માટે. આ રીતનો સરસ મજાનો ગેટ છે, રામપરા રૂપલમાનો ધામ છે અહીંયા સરસ મજાનું. તો આપણે માના દર્શન કરવા જવાનું છે અંદર આપણે, અને અહીંયા બૂટ સંપલ બહાર ઉતારો તો આપણે ચપ્પા બહાર કાઢી નાખવાના, આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. આ રીતનું અહીંયા સ્થળ છે. સત્તાધારથી 5 કિલોમીટર થાય છે, એટલે બહુ કાંઈ આઘું છે ને, એટલે તમે ફરજિયાત સત્તાધાર આવો તો અહીંયા રૂપલમાના દર્શન કરવા આવજો. આ છે અમારા વાહનવાળા ભાઈ સીતારામ, મજામાં ભાઈ? પકડવાળા છે. આ છે અમારા ભાઈ, એને હારી આવેલા છે, ને આ ભાઈ એનો છોકરો છે ભાઈ. આ રીતના બધા દર્શન કરવા થાય છે અમે, અને આપણે દર્શન કરવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બધા બને રહેજો. આ છે રૂપલમાનું બેસવાનું સ્થળ છે. આ રીતની સરસ મજાની ગાદી છે. રૂપલમાં, જય રૂપલમાં, જય રૂપલમાં. ફાઇનલી આપણે રૂપલમાના જૂના સ્થાનકે દર્શન કરીએ છીએ. આપણે આવી ગયા છીએ નવા સ્થાનકે, કારણ કે ગામથી 1.5 કિલોમીટર આગું છે, એટલે તમે નવા સ્થાનકે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. અહીંયા સરસ મજાનું વિશાળ મોટું જબર મંદિર છે, અને સરસ મજાની બધી વ્યવસ્થા છે. વ્યવસ્થામાં કંઈ ઘટેમ નથી. ચાલો તમને માતાજીના દર્શન કરાવું, કન્ટિન્યુ બની જાઓ. આ રીતનો સરસ મજાનો દ્વાર છે, જો આ રીતનો સરસ મજાનો દ્વાર છે. ચાલો ફટાફટ આપણે માતાજીના દર્શન કરવા જઈએ. આપણે આ બાજુ ધીમે ધીમે ગેટની અંદર પ્રવેશ થઈ જશે. આ રીતનું બજરંગ બાપાનું સ્થાનક છે, આ બાજુ હનુમાન દાદાનું છે, સામે જો મંદિર બતાવે છે. આ રીતનું સરસ મજાનું બધું લોકેશન છે, બધું કાંઈ ઘટે નહીં કાંઈ. જય માતાજી. આ રીતનું મંદિર છે, અને આ રીતનું નાળિયેરનું બધું છે. તો ચાલો માતાજીના ફટાફટ આપણે દર્શન કરવા જઈશું. જય રૂપલમાં. ફાઇનલી અત્યારે આપણે મંદિરની નજીક પહોંચી જશે. તમે દર્શન કરી લેજો, કારણ કે અંદર વિડીયો ઉતારવા દે ન દે આપણે કંઈ ખબર નથી. આ રીતનું સરસ મજાનું મંદિર છે. તો બધાએ પહાડમાં લખી નાખજો જય રૂપલમાં. અને ચાલો આપણે હવે માતાજીના દર્શન કરવા જઈશું. સિદ્ધિ દાત્રી માતાજી છે, બધું દર્શન બધા કરી લેજો. આ રીતનું સરસ મજાનું મંદિર છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ચાલો આપણે દર્શન કરવા આવ્યા છે માતાજીના. તો આપણે બે ભાઈબંધ મળ્યા છે કે તમારું ચેનલનું નામ શું છે? ચેનલનું નામ આપ્યું છે કે અમને તમે વિડીયોમાં લ્યો એ કે. ભાઈબંધ કયું ગામ છે તમારું? દ્વારકાથી આવું છું, મારું નામ આદેશ સુમણિયા. દ્વારકાથી આવો છો અમને? હા. ક્યાં ઠેકાણે દર્શન કરવા? જુનાગઢ ને રૂપલમાં. બરાબર. તમે જુનાગઢ જાઓ છો અમને? કાંઈ વાંધો નહીં ભાઈ, આપણા ભાઈબંધ થયા છે, કારણ કે આપણે જુનાગઢ જવાનું છે ભાઈ દર્શન કરવા માટે. તો આપણે જુનાગઢ પાસે ભેગા થઈશું, બરાબર ને? જય ગિરનારી. જય ગિરનારી. ચાલો આપણે રૂપલમાં આવ્યા છીએ, દર્શન કર્યા છે. સરસ મજાની ચા પાણી પ્રસાદી છે.
ચા પાણી લીધી છે અને આ રીતનું બધું લોકેશન છે. ચાલો ચા પી લઈએ. ચાલો ફાઇનલી આપણે અત્યારે પહોંચ્યા છીએ જુનાગઢ ગરવો ગિરનાર, એટલે કે ભાઈ ગુરુ દત્તાત્રેય. જો આ ગુરુ દત્તાત્રેય છે તમે સામે બતાવી, પણ ધુમ્મસનો તો રાખો અત્યારે રટાઈ ગયેલો છે, વાદળા બધા ઘંઘોર થઈ ગયેલા છે. તો તમને બધા લીપ ઝૂમ કરું છું, કારણ કે આપણો ફોન આઈફોન નથી, પણ જેવું જો રૂપિયો બતાવે છે ત્યાં જ છે ગુરુ દત્તાત્રેય ગિરનાર. અને અત્યારે જુનાગઢમાં બધા ઓલરેડી ફરવા તો યાત્રાળુ બધા આવે છે, બસ લઈને પોતાના વાહન લઈને. અને જય ગિરનારી મોટા, કેમ છે? મજામાં? હું છે મોટા? જય ગિરનારી. કયું ગામ? પત્રાવળ. સરસ. ગિરનારમાં આવ્યો અમને? વાહ ભાઈ વાહ. આવે છે ભાઈ પરિક્રમા, પણ પરિક્રમા અત્યારે કાંઈ સલુના વાવડ કાંઈ છે નહીં, એટલે બધા જુનાગઢમાં બધા આનંદ મંગલ બધા કરવાના છે. ચાલો કન્ટિન્યુ બધા બિના રહેજો. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી જાય છીએ જુનાગઢ પ્રસાદી લેવા ગુરુ શ્રી ગોરખનાથ આશ્રમે શેરનાથ બાપુની, જેમાં આપણે અત્યારે સરસ મજાની પ્રસાદી લીધી છે. અત્યારે બધા મિત્રો પ્રસાદી લઈને બધા અત્યારે બેઠા છે, કારણ કે થોડીક વાર વિહામો કરીને કે પછી આપણે બધા નોખા પડવી. તો અમારા મામાને કેવી મામા પ્રસાદી લીધી, આનંદ કઈ રીતનો છે? પ્રસાદી એટલે ભણો ભાઈ કાંઈ ન ઘટે. રોટલો, રોટલી, શેણાનું શાક, રીંગણા બટાટા એનું શાક, પછી છાશ, દાળ ભાત, ભજીયા અને ઓલા મેસૂકના બટકા મોહનથા. હા એ હોટલમાં જમવાનું મળે એવું હતું. જય ગોરખનાથ બાપુ. જય ગોરખનાથ. આ તો ભાઈ ગિરનારી બાપુની પ્રસાદી કહેવાય, શેરનાથ બાપુની પ્રસાદી કહેવાય. પ્રસાદીમાં કાંઈ ન ઘટે. જો તમે જુનાગઢ આવો તો ગોરખનાથ આશ્રમે પ્રસાદી લેવા આવજો. ચાલો જય ગિરનારી. હવે શેરનાથ બાપુ આપણે ધીમે ધીમે બહાર નીકળી જશે. આપણે તમને દત્તાત્રેય ડુંગરો બતાવું ગિરનાર, કારણ કે જો ઉપર ધુમ્મસ છે, ઉપરની જે ટોચ છે બતાવી નથી, પણ આખો ડુંગરો કમ્પ્લીટ થાય તો બતાવીશ. કન્ટિન્યુ બધા બના રહેજો. અને આપણે કાલ સવારમાં ડુંગરો ચડવા જવાનું છે. મામા ઝૂમ થાય તો ખરા પણ કેવો નજારો એટલે અદભુત નજારો. કાંઈ જય ગિરનારી. જય ગિરનારી. ચાલો ફાઇનલી ત્યારે ભવનાથ તલાટીમાં અમે બધા પહોંચ્યા છીએ ભાઈ, કારણ કે રૂમ ગોતવાની છે. તો જો આ છે ભવનાથ તલાટી સજા છે, અને આ છે આપણી સામે વાડી છે. અત્યારે ત્યાં તમે વાડી બતાવીશ, પણ આ બાજુ અત્યારે રૂમનું બધું સંશોધન કરે છે. આ ફ્લેટમાં રૂમ જોવા જવાનું છે. અને ગિરનાર અત્યારે ધુમ્મસમાં છે, કંઈ ગિરનાર બતાતો નથી. અને એક બાજુ અત્યારે યાત્રાવાળા બધા ફરવા આવે છે, અને એક બાજુ બધા કેન્ડિંગવાળા બધા અત્યારે બધા કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયા છે. અહીંયા જવાનું છે વાડીમાં આપણે રૂમ પૂછવા, રૂમ છે કે નહીં એમ. ચાલો ફટાફટ રૂમની વ્યવસ્થા કરવી, પછી નાહી ધોઈ નાખી પછી હરી ફેરવી. ચાલો ફાઇનલી આપણે અત્યારે રૂમ મળી ગઈ છે. આપણે 2 કલાકથી સતત જુનાગઢમાં રૂમ ગોતવાની, સતત 2 કલાક મોઘું પડ્યો પણ કેટલી રૂમ ગોતવા વાળી. જુનાગઢમાં અમે આવી જતા 12 વાગ્યા રૂમ ગોતતા હતા. ઓલરેડી 2:10 થઈ છે, પણ રૂમ અત્યારે કન્ટિન્યુ મળી ગઈ છે. ડુંગરો ચોખ્ખો દેખાવ, ડુંગરોમાં ધુમ્મસ હતો અને હવે ડુંગરો ક્લિયર બતાવો. અને આ બાજુ જો લાવો કિશોરભાઈ, એ લાવો મુકામે દે. જો અત્યારે ઠેલા બધું છોડવાનું ચાલુ છે બધું. જો અત્યારે ફાઇનલી અત્યારે ઠેલા બધા છૂટવા મળ્યા છે, અને હવે અમારી રૂમમાં અમારે જવાનું છે. ઠેલા પેલા બધું મૂકવાના, બધા નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જઈશું બધા ફરવા. વાહ ભાઈ વાહ. હાલો આવજો ભાઈ, આવજો જાંબુડા વિસ્તાર આવજો. એ જાબડિયા. હા અમારા હજુભાઈ કેમ છે? મજામાં? હજુભાઈ મજામાં? વાહ ભાઈ હાલો હજુભાઈ રેડી. રામભાઈ મજામાં? વાહ ભાઈ. વેદનભાઈ તમે? ઓકે હાલો. પરિચય તમે મજામાં? પરિચય તમે રેડી ને? ઓકે હાલો. તમે ડોનભાઈ? હો ભરવા રાખવા કરતા 2 ભાઈડા ભાઈ બન રાખજો. ભાઈ બન એક છે લક્ષ્મણ જોવો, એ તમારો સપોર્ટ કરશે. એક છે હનુમાન જો, ખાલી હુકમની જ રાહ જોયો. ચાલો ફાઇનલી આપણો રૂમ અત્યારે મળી ગયો છે. રૂમની ખુશીમાં અત્યારે મામા અમને લીંબુ સોડા પાશે સરસ મજાની. જો આ જૂની અને સરસ મજાની લીંબુ સોડા છે. અત્યારે લીંબુ સોડા પીવે છે, કારણ કે ગરમી થોડી કમતી વધારે છે ગિરનારમાં, જુનાગઢમાં. અને ત્યારે વરસાદનો માહોલ તો જરી કે છે જ નહીં. મામા છે વરસાદ? ખંભે ઠેલ નાખીને અહીંયા ખંભે તાવડા બાવડા નાખીને અત્યારે લીંબુ સોડા સરસ મજાની આવી ગઈ છે. જો કાંઈ ન ઘટે. ચાલો ફટાફટ પેલા લીંબુ સોડા પી લઈ, મામો ભાણો બે ને પછી જઈશું રૂમે. ચાલો ફાઇનલી અત્યારે રૂમ આપણે સરસ મજાની મળી ગઈ છે જુનાગઢમાં. તો આ રીતની રૂમ છે. બીજા અત્યારે બધા આરામ કરીએ, થાકી ગયેલા છે બધા. તો સોહેબુભાઈ મામાને બધા બીજા છે. ચાલો આપણે આજનો વિડીયો સરસ મજાનો છે પૂરો કરી. જો અમારો વિડીયો તમને સારો લાગે જુનાગઢનો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કન્ટિન્યુ હવે ગિરનારના જુનાગઢના વિડીયો આવશે. મળશું પાછા નવા વ્લોગમાં.